નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. જો તમે પણ એક યુટ્યુબર છો, એક કન્ટેન્ટ ક્રિએટર છો અને યુટ્યુબ ઉપર સતત વિડીયો બનાવીને મહેનત કરી રહ્યા છો અને અચાનક જ તમને સવારે જ્યારે ઉઠીને જુઓ ત્યારે મોબાઈલમાં સ્ટ્રાઇક લખેલી બતાવશે, તો યુટ્યુબનું સૌથી ડેન્જરમાં ડેન્જર જો કોઈ ફીચર હોય તો છે સ્ટ્રાઇક. નાનેથી માંડી મોટે સુધીની કોઈ પણ ચેનલને સંપૂર્ણ બરબાદ કરી શકે છે આ સ્ટ્રાઇક. તો આખરે આ સ્ટ્રાઇક છે શું, આ સ્ટ્રાઇકથી બચવાના ઉપાય શું, અને આ સ્ટ્રાઇક જો આવી જાય છે તો પછી એનાથી આપણે કેવી રીતે બચી શકીએ? તો મિત્રો, યુટ્યુબ ઉપર આવનારી જે સ્ટ્રાઇક, એ સ્ટ્રાઇકથી બચવું કેવી રીતે, કયા ટાઈપના વિડીયો અપલોડ કરવાથી આ સ્ટ્રાઇક આવે છે, આ સ્ટ્રાઇક આવી ગયા પછી બચવું કેવી રીતે? શું એક વખત આપણી ચેનલ ઉપર સ્ટ્રાઇક આવી જાય તો આ સ્ટ્રાઇકથી આપણે બચી શકીએ છીએ, કે પછી સ્ટ્રાઇક આવી ગયા પછી આપણી ચેનલ પરમિનન્ટ માટે ડિલીટ થઈ જશે, કે પછી ડિમોનેટાઇઝ થઈ જશે? તો આ સ્ટ્રાઇક વિશેના સંપૂર્ણ મુદ્દાઓ, કેવી રીતે સ્ટ્રાઇક આવે છે, કેવી રીતે સ્ટ્રાઇકથી બચી શકાય અને કેવી રીતે સ્ટ્રાઇક ન આવે એ રીતે આપણે કામ કરવું, તો આ બધા જ મુદ્દાઓ હું આ વિડીયોની અંદર તમને પરફેક્ટ રીતે સમજાવવાનો છું. તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા એજ્યુકેશનથી ભરપૂર વિડીયો હું તમારા માટે બનાવતો રહીશ. તો ચાલો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે સ્ટ્રાઇક કેટલા પ્રકારની હોય છે. તો સ્ટ્રાઇક મિત્રો બે પ્રકારની હોય છે. એક છે કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક અને બીજી છે કોપીરાઇટ સ્ટ્રાઇક. હવે મિત્રો પહેલા વાત કરી લઈએ કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇકની. તો કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક છે એ યુટ્યુબે બનાવેલા પોતાના નીતિ નિયમો જે છે એનું ઉલ્લંઘન જ્યારે કરવામાં આવે ત્યારે યુટ્યુબ તમને કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક આપે છે. યુટ્યુબે નક્કી કરેલા જે મુદ્દાઓ છે કે માની લો કે કોઈને ફેક વિડીયો ન બનાવવી, ત્યાર પછી સ્પામ પોલિસી ન બનાવવી, ત્યાર પછી કોઈ બાળકોને હાનિ પહોંચે એવો વિડીયો ન બનાવવો, આ ટાઈપની ઘણા બધા કોમ્યુનિટી ગાઈડલાઈન છે. એ ગાઈડલાઈનને વોલેટ કરતો કે એના વિરુદ્ધમાં કાંઈ વિડીયો તમે બનાવી અને અપલોડ કરો છો ત્યારે યુટ્યુબ તમને કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક આપે છે. હવે આ સ્ટ્રાઇકથી આપણે બચવાનું એ રીતે છે કે યુટ્યુબના કોમ્યુનિટી ગાઈડલાઈન મુજબ આપણે વિડીયો બનાવવાનો છે, એના વિરુદ્ધમાં એને અગેન્સ્ટ વિડીયો બનાવવાનો નથી, એટલે તમે આ સ્ટ્રાઇકથી બચી શકો છો. હવે માની લો કે ભૂલથી કોઈ વિડીયો બનાવાઈ ગયો છે અને કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક તમારી ચેનલ ઉપર ઓલરેડી આવી ગઈ છે, તો આપણે કેવી રીતે બચવાનું છે? તો જ્યારે તમને કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક કોઈ વિડીયો ઉપર આપવામાં આવે છે ત્યારે વિડીયોને યુટ્યુબ રિમૂવ કરી દે છે અને તમારી ચેનલ ઉપર કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક આવી જાય છે. હવે એની નીચે તમને ડેટ પણ આપેલી હશે કે 90 દિવસની અંદર આ સ્ટ્રાઇક રિમૂવ થઈ જશે. પણ કેવી રીતે થશે? જે વિડીયો તમે બનાવ્યો છે ને જે વિડીયો ઉપર તમને કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક આપવામાં આવી છે, હવે તમે કોમ્યુનિટી ગાઈડલાઈનને વોલેટ કરજો, બીજો કોઈ વિડીયો ફરીથી ન નાખો અને 90 દિવસ થઈ જાય છે તો આ સ્ટ્રાઇક ઓટોમેટિકલી હટી જાય છે. પણ જો 90 દિવસની અંદર તમે કોઈ બીજી ભૂલ કરો છો, બીજો કોઈ એવો વિડીયો નાખો છો તો તમને બીજી સ્ટ્રાઇક મળશે. અને જો તમે ત્રીજો વિડીયો પણ, ત્રીજી ભૂલ પણ કરી નાખો છો 90 દિવસની અંદર તો તમને ત્રીજી સ્ટ્રાઇક મળશે અને ત્રીજી સ્ટ્રાઇકની સાથે સાથે તમારી ચેનલને હંમેશને માટે ડિલીટ કરી દેવામાં આવશે. તો જો કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક તમને મળી હોય તો ફરીથી આપણે ધ્યાન રાખવાનું છે કે 90 દિવસ સુધી એવો કોઈ પણ વિડીયો નાખવાનો જ નહીં જે તમને પણ ખુદ શંકાજનક લાગતો હોય. રેગ્યુલર કામ કરો છો એ તો કરવાનું જ છે, પણ બીજી વખત ભૂલ થાય નહીં એની ખાસ કાળજી રાખવાની. આ હતી કોમ્યુનિટી ગાઈડલાઈનની સ્ટ્રાઇક. હવે બીજી આપણે કોપીરાઇટ સ્ટ્રાઇક વિશે વાત કરવાના છીએ. તો કોપીરાઇટ સ્ટ્રાઇક શું છે એ તમને કહી દઉં કે કોપીરાઇટ સ્ટ્રાઇક એવી છે કે કોઈ અધર પર્સન, અધર વ્યક્તિની ચેનલ ઉપરથી તમે વિડીયો ઉઠાવો છો અને તમારી ચેનલ ઉપર એને અપલોડ કરો છો. આના કારણે યુટ્યુબ તમને સ્ટ્રાઇક નથી આપતી, પણ તમે જે વ્યક્તિનો વિડીયો ઉઠાવી અને તમારી ચેનલ ઉપર મૂક્યો છે એ વિડીયો છે, જેનો એ વિડીયો છે એ વ્યક્તિ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપે છે. એક્ઝામ્પલ સમજી લઈએ કે અત્યારે જે આ જ વિડીયો હું બનાવું છું, આ વિડીયોને હું મારી ચેનલ ઉપર મૂકવાનો છું,
હવે આ વિડીયો મારી ચેનલ ઉપરથી કોઈ વ્યક્તિ ડાઉનલોડ કરે છે અને પોતાની ચેનલની અંદર ઈ મૂકે છે તો હું એ વ્યક્તિને કોપીરાઇટ સ્ટ્રાઇક આપીશ. હવે હું એને જેવી કોપીરાઇટ સ્ટ્રાઇક આપીશ એટલે એ કદાચ યુટ્યુબમાં અપીલ કરે કે કોઈ પણ જગ્યાએ અપીલ કરે, એ સ્ટ્રાઇક ક્યારેય એની હટવાની નથી. જ્યાં સુધી એ સ્ટ્રાઇકને હું ન હટાવું ત્યાં સુધી આ સ્ટ્રાઇક હટવાની નથી. હવે આ સ્ટ્રાઇકથી બચવાનો ઉપાય બીજો કોઈ નથી, એક જ છે કે જે વ્યક્તિનો વિડીયો તમે ઉઠાવી અને તમારી ચેનલ ઉપર મૂક્યો છે એ વ્યક્તિનો તમે સંપર્ક કરો અને એ વ્યક્તિ સાથે તમે સમાધાન કરી અને એને કહો કે તમારી સ્ટ્રાઇક હટાવી દે, તો જ એ સ્ટ્રાઇક હટશે. નહીંતર કોપીરાઇટ સ્ટ્રાઇક ક્યારેય યુટ્યુબ હટાવી શકતું નથી. તો જો કોપીરાઇટ સ્ટ્રાઇક તમને કોઈ આપે છે તો તમારે એ જ વ્યક્તિ પાસે જવું પડશે જે વ્યક્તિએ તમને સ્ટ્રાઇક આપેલી છે. અને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવે એ સ્ટ્રાઇક વિડીયો તો યુટ્યુબ રિમૂવ કરી જ નાખશે, પણ એ સ્ટ્રાઇક 90 દિવસ સુધી તમારી ચેનલ ઉપર રહેશે. અને કોઈ પણ બીજી ભૂલ નથી કરતા તો કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક 90 દિવસ પછી ઓટોમેટિકલી હટી જશે. હવે મિત્રો, જે આ કોમ્યુનિટી ગાઈડલાઇનની જે સ્ટ્રાઇક છે એ કેવા વિડીયો ઉપર આવી શકે છે, કેવા પ્રકારના વિડીયો તમે બનાવશો તો એ વિડીયો ઉપર તમને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવશે અને તમારી ચેનલ ડિલીટ થઈ જશે. એ હું મારા નેક્સ્ટ વિડીયોમાં તમને પરફેક્ટલી સમજાવીશ કે કયા વિડીયો ઉપર તમને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવી શકે છે. તો રાહ જુઓ મારા નેક્સ્ટ વિડીયો સુધી કે જેમાં હું તમને પરફેક્ટ સમજાવું કે કયા વિડીયો તમારે યુટ્યુબ ઉપર બનાવીને અપલોડ કરવાના નથી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.